9 સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. 21 ઓગસ્ટ સુધી ભરી શકાશે નામાંકન. ચૂંટણી પંચ 7 ઓગસ્ટે જાહેર કરશે નોટિફિકેશન. જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ આપ્યું હતું રાજીનામું. સંસદના બંને ગૃહોની કામગીરી 4 ઓગસ્ટ સુધી મુલતવી. બિહાર મતદાતા સૂચિ પુનઃનિરીક્ષણ મામલે વિપક્ષના હોબાળાને પગલે કામગીરીમાં વિક્ષેપ. લોકસભા સ્પીકરે કહ્યું, લોકશાહીને મજબૂત કરવા પ્રશ્નો ઉઠાવવા જરૂરી. વિપક્ષનો વ્યવહાર તદ્દન ગેરવ્યાજબી. ચૂંટણી પંચે જાહેર કરી બિહાર ડ્રાફ્ટ મતદાતા યાદી. એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત તૈયાર કરવામાં આવી છે આ યાદી. 1 સપ્ટેમ્બર સુધી મતદારો નિયત ફોર્મ ભરી નોંધાવી શકશે વાંધા અરજી. ભગવા આતંકવાદ મુદ્દે કાવતરું ઘડાયું હોવાનો ખુલાસો. પૂર્વ એટીએસ અધિકારીનો દાવો. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ધરપકડ કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી ઊભું કરાયું હતું દબાણ. દબાણને વશ નહીં થવા બદલ 40 વર્ષની ઝળહળતી કારકિર્દીનો લેવાયો હતો ભોગ. પાદરા બ્રિજ દુર્ઘટના મામલે વધુ એક કાર્યવાહી. 23 દિવસથી બ્રિજ પર લટકતું ટેન્કર હવે નીચે ઉતારાશે. પુલ પરથી હટાવવાની કામગીરી શરૂ. સુરક્ષા સેફટીના સાધનો સાથે ટીમ ટેન્કરને ઉતારવા ઘટના સ્થળે પહોંચી. રાજ્યમાં વરસાદનું ધીમું પડ્યું જોર. ઓગસ્ટ મહિનાના પ્રથમ 2 સપ્તાહમાં વરસાદની ગતિ ધીમી રહેવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. માછીમારોને 4 અને 5 ઓગસ્ટે દરિયો ન ખેડવાની સૂચના. તો હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી હાઈવે પર અવરોધની સ્થિતિ. આજે છે વર્લ્ડ લંગ કેન્સર ડે. ફેફસાના કેન્સરની સારવાર માટે ગુજરાત બન્યું રાષ્ટ્રીય કેન્દ્ર. 5 વર્ષમાં 4397 દર્દીઓને મળ્યું જીવનદાન. પીએમ જય મા યોજના હેઠળ ફેફસાનું કેન્સર ધરાવતા 3256 દર્દીઓને મળી સારવાર. જીસીઆરઆઈએ સમયસર તપાસ અને તમાકુ છોડવા કરી અપીલ. ઓગસ્ટના પ્રથમ દિવસે શેરબજાર કારોબાર ઉતાર ચઢાવ સાથે બંધ. યુએસ ટેરિફ ટેન્શનની જોવા મળી અસર. સેન્સેક્સમાં 585 આંકનો ઘટાડો. નિફ્ટી 24565ના સ્તરે બંધ. ફાર્મા ડિફેન્સના શેરોમાં ભારે વેચવાલી. સોના ચાંદીમાં ઘટાડાનો માહોલ. ડોલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત. ઇંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતનો પ્રારંભ. બ્રેક સુધી ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાને 224 રન. કરુણ નાયર 57 રન બનાવી થયા આઉટ. વોક્સ ઈજાના કારણે બહાર થતા ઇંગ્લેન્ડને 10 ખેલાડી સાથે મેદાનમાં ઉતરવું પડ્યું.